નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 27/1/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. પ્રથમ ગોચર ફળ આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળ દેખાય અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે જોઈએ તો પ્રથમ આજે મંગળવારનો દિવસ છે, એટલે કે મંગળવારનો દિવસ હનુમાનજી મહારાજને સમર્પિત છે, જે આજે પાછું મહામાસની નવરાત્રિની પૂર્ણાહુતિ પણ થવા જઈ રહી છે, જેથી આજે મહાનોમ એટલે નોમ તિથિ હોવાથી દેવી ઉપાસનાનું પણ ખાસ મહત્વ તેમજ સારું ફળ આપને મળી શકે છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો શુભાશુભ ફળમાં પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલઈ કે મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને તમારી શક્તિમાં સારો વધારો થઈ શકશે, તેમજ તમને આજે જમીન મકાન સંબંધિત કાર્યમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે ખાસ હનુમાનજીની કૃપા થવાથી તમારા આજે અટકેલા કામો હશે એ તમારા સરળતાથી આજે પૂરા થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જે વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક બાબતોમાં થોડો ચઢાવ ઉતાર આવી શકે છે, તેમજ તમારે આજે વાણી ઉપર પણ તમારે થોડો સંયમ રાખવો ખાસ જરૂરી છે. તેમજ તમને આજે પરિવારમાં પણ તમારે થોડી શાંતિ જાળવવી ખાસ જરૂરી છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારમાં નવી તકો સારી એવી રીતે પ્રાપ્ત થઈ શકે છે, તેમજ તમારા આજે બૌદ્ધિક ક્ષમતાનો પણ સારો વિકાસ થઈ શકે છે. તેમજ તમને આજે મિત્રો સાથેની પણ મુલાકાત હશે એમાં તમારું મન સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, તેમજ તમને આજે માનસિક ચિંતામાં પણ તમારો થોડો વધારો થઈ શકે છે. આજે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમને સારી એવી માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે, તેમજ તમને સારી એવી રાહત તેમાં મળી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો સાથ તમને સારી એવી રીતે મળી શકશે, તેમજ તમને આજે સંતાનો તરફથી પણ સારા એવા શુભ સમાચારો આજે મળી શકે છે. આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ તમને સફળતા અને સારી એવી મધુરતા તમારી આજે સારી એવી રીતે જળવાઈ રહી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું સારું એવું અને આનંદમય રહી શકે છે, તેમજ તમને આજે ઘરના કોઈ પણ નવીનીકરણ કે સજાવટ પાછળ તમે સારો આજે ખર્ચો તમારો કરી શકો છો. આજે તમારા માતાનો સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે, તેમાં તમને સારો એવો લાભ થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જો કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારી સામાજિક માન પ્રતિષ્ઠા સારી એવી વધી શકે છે, તેમજ તમને આજે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. તેમજ તમારા આજે ભાઈ બહેનોનો સાથ સહયોગ પણ તમને આજે સારો એવી રીતે મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ અને સારી એવી મજબૂત આજે થઈ શકે છે. આજે તમારી વાણીથી તમારા અટકેલા કામો હશે એ આજે સરળતાથી તમે પૂરા કરી શકો છો, તેમજ તમને આજે કોઈ પણ જૂના રોકાણથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો
શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ફળક. ધન રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારી રીતે વધી શકે છે, તેમજ તમને આજે નવી તકો તમારી રાહ જોઈ રહી છે એવો તમારા સારા એવા આજે યોગો છે. આજે તમને માનસિક રીતે પણ તમે મજબૂતી અને સારી એવી રીતે મજબૂતી અનુભવી શકો છો. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ છે, મકર રાશિમાં ખર્ચ. મકર રાશિવાળા માટે કે આજે તમને કોઈ પણ બિનજરૂરી ખર્ચ તેમજ દોડધામ થોડી એવી રહી શકે છે, તેમજ તમને આજે અજાણ્યા લોકો પર તમારો વિશ્વાસ આજે ન કરવો જોઈએ, જેથી કરીને તેમાં સારો તમને ફાયદો થઈ શકે. આજે તમને આધ્યાત્મિકતામાં પણ તમારું મન સારું એવું આજે પરવાયેલું રહી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે ઘેરો બ્લુ. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલી શકે છે, તેમજ તમને આજે લાંબા સમયની જે મહત્વાકાંક્ષાઓ હશે એ તમારી સારી એવી રીતે આજે પૂર્ણ થઈ શકે છે, તેમજ તમને આજે મિત્રો સાથે પણ તમે મનોરંજનપૂર્વક સમય તમારો આજે સારી એવી રીતે વિતાવી શકો છો. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારી સફળતાનો માર્ગ આજે મોકળો રહી શકે છે, એટલે કે ખુલ્લો રહી શકે છે. આજે તમારા વડીલોના આશીર્વાદથી તમને સારા એવા ફળદાયી રહી શકશે, તેમાં તમને સારો લાભ મળી શકશે, તેમજ તમારા પિતાના સહયોગથી પણ તમને આજે સારો એવો લાભ થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો ખાસ ટિપ્સ અને ઉપાય જોઈએ તો કે આજે મંગળવાર અને નોમ હોવાથી હનુમાનજીને સિંદૂર અને તેલ અર્પણ કરવું, તેમજ લાલ રંગના ફળ ફૂલ દાન કરવું, તેમજ ત્યાં હનુમાનજી સમક્ષ સુંદરકાંડનો પાઠ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અથવા મંત્ર કરવાથી મંગળ ગ્રહના જે દોષો હશે તે તમારા સારી એવી રીતે દૂર થઈ શકે અને મંગળ ગ્રહોના દોષોમાં તમને સારી એવી રાહત મળી શકે છે, તેમજ તમારા જીવનમાં કોઈ પણ વિઘ્ન આવશે તો એ વિઘ્નો પણ સારી એવી રીતે હનુમાનજી મહારાજની કૃપાથી દૂર થશે. તો આ ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 27/1/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 27/1/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ નોમ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:20 આજનો સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 18:25. આજે તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 19:05 સુધી, ત્યાર પછી દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ભરણી નક્ષત્ર 11:08 સુધી, ત્યાર પછી કૃતિકા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શુક્લ યોગ 27:13 સુધી, ત્યાર પછી બ્રહ્મયોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 8:13 સુધી, ત્યાર પછી કૌલવ કરણ 19:05 સુધી, ત્યાર પછી તૈતિલ કરણ 29:52 સુધી, ત્યાર પછી ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ અલઈ, કે મેષ રાશિ 16:44 સુધી, ત્યાર પછી વૃષભ રાશિ બવ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.